હે મારું અંતરનું વતણું મારી તલવારની ધાર હે મારા મુસવારા ગોગાયા ગોગાજી નરેશ ભુવાના મારી સભાના મહેમાનો મારા આવતા નાગભુણિયાના દરેક ને રોમ રોમ છે ભાઈ પંજી ખૂબ સારું ઠાકોર મકોડા પરિવારના દરેક મહેમાનો મળશું ભરત ખૂબ સારું ગમે ગમના રબાજીઓ ખૂબ મજાકો છું ખૂબ સારું ભૂરાભાઈ પરવીન કોનાભાઈ ગુવાભાઈ જે જોણ જે તમારા મકોના પરિવારમાંથી હોય દરેકને મારા ભગવાન માગે છે હે રબાજીઓ ઓમ તો ઠાકોરો 4 ગોમના ખોટમાં વસ્યા છે એટલે 4 ગોમના રબાજીને કહીજો ભાઈ નોણીના ગોઢાના કાપરના વણુના 4 ગોમના રબાજીને મારા નાગભણિયાના રોમ રોમ થઈ સભાવા એ મારી સભાના મહેમાનો મકોના પરિવારે જે ભાવ કરીને મને મહાકાળીની જોગણીને ભણું આવ્યું છે અને અવસર આવ્યો છે નું પરવણ મારા રોમ નહીં જવા દે એવું મારા ગુગાના પર ભૂગી છે ભાવડો બરા ભૂરાભાઈ મગન ભુવા મારા ભણાની ગાજીના નાગના રોમ રોમ છે સંગળા મેલું ઘડી છે થોડું વાઈટ આવજે ભાઈ આ તો ઠાકોરો નો ભાવ ભાળીને આવ્યો કોનથી ન કે શમશેરપુરે રમેશ વરનોડામાં ઢોલ વાજી રહ્યા કમોડામાં ખટનો વાજી રહ્યા કોઈએ વાજી રહ્યા કમોડીમાં વાજી રહ્યા રમેલું કોઈ પારે નથી પણ આ મકવાણાના માણસોનો ભાવ હતો કે ભુવાજી પોષ મેં અમારી તમે બતાવશો હા ભાઈ જીવનો આજ થશે અવસર તો ભોગો આવ્યું એટલે એના મોન ને એની કાલકા જોગણીના મોન ને કોનથી ભાળીને કદાચ આવ્યો હોય અને ઠાકોર એનું પરમણ રાજાવણો જોદ મારું નોમ નાગભણિયો નહીં સભાવાળું સભાવાળું ભાઈઓ ઠાકોર હવે આયે નાગભણાની ગાડીનો નાગાયો છું ભૂલા ભાઈ મગન ભુવા પરવી રમેશ મકવાણા પરિવારના મોનવ્યું આનંદ બોલું છું ભાઈ મારી ગુને મજા બાઈઓ જે બેઠી છે કોનથી પાછળ ઈને મજાકું છું મારા અક્ષરમાં કાલકાના જુગડીના અક્ષરમાં આવી છે કોઈને ભૂખ હશે તો આ દીવાનો ભગવાનના કાલકા અને મારા જેવા આવતા ગોગા પૂરું કરી આલશે મારા ગોગાના રોમ કહી ગયા છે અને ઠાકોર તમારા અક્ષરનું પરમણ તમારી કાલકા રાખશે આનંદ મેળાવડો હરખથી આજ્યો છે તમે 4 ઘરે આવજો પોષ ઘરે આવજો પણ પોષ હાસ્યા માતા લઈ લેશે મારા ગોગાના ભગવાન કે છે ભરત તમારી જોગણીના ભગવાન કે છે તમારી કાલકાના ભગવાન કે છે હે બાજી પાછા મોટાનો નાગ છું તારા મોહણનો ભૂગો છું જે ઠાકોર નાથ પરનાથ એક મારા દેવને આશને બેઠું છે મારા દેવને જે પૂજે એનું હું દેવ છું તમારા ઘરે પૂજો તે તમે તમારું કરી નાખો કે મારો ગોગો પણ હું તો દુનિયાનો છું સ્વભાવનો જે મોને અન દીવો કરે એનું દેવ છું પણ તમે ખવડાવો તમે મને દીવો કરો એટલે તમારો થઈ જુ જેમ કે તમે લાડ વધારે કરો તમારો એટલે જે લાડ કરે એનો કોનથી થઈ જુ હું ભાઈ હન ભરત ખૂબ સારું ભાઈ મજાકું છું સ્વભાવવાળું મકવાણું ભણે ગુગા તળાવની પાનો ના ગયો છું ખૂબ મજા ખૂબ ભગવાન લાલ રાખશે મારા ગોગાના આશીથી ખૂબ મજા હે મારો ભગવાન તમારી લાલ રાખશે મારા ગોગાના આશીથી જી ખૂબ સારું ભાઈ ખૂબ મજા કરું છું ભાઈ ભરત પ્રભારીઓ નાગભણેથી હેડીને કદાચ આવ્યો હોય
અને આ મકોડાના ભાવના નોતરે કદાચ ભાવથી હું દોડવા પોસા આવ્યો હોય મગન ભુવા તો ચોઈને હપાડો હોય નીને દીવે હાથ જોડે અને કોઈની ભ્રમણની જરૂર હોય મકોડો તમારા ડેરામાં નાગફળીઓ ગોગો ભ્રમણ કરી જાય અને જે હાથ જોડાય જોડજો પાછો ટોપો પૂરા ન કરાવો મારું નોમ ગોધરાનો ગોગોની સભાવાળો દરેક ને ખમાકો છે તમારી સભામાં એક બેઠા છો ખૂબ સારું કહું છું કાપરાના રબાયું બરનોડાના મોણીના ગોઢાના પણ ઠાકોર તમારે તો આજ તો પહેલો નંબર ગોઢા ગોમમાં ભાગ લાગે છે તમે ગોઢા ગોમ કરી જશું છે કાપરામાં છો પણ એવું લાગે ભાઈ નોમ કાપરા છે પણ ગોઢાની શ્યામમાં એટલે ગોઢાનું વધારે છે જેમ કહીને કાહારો હેડવાનો હાઈવે ગોઢામાં વધારે છે બીજા રોડ અલોઠા પડે છે એ ભાઈ પણ ભુવાજી ખૂબ સારું કહું છું ભુલાભાઈ ખૂબ મજા તમારા દીકરી મજા તમારા દીકરી મજા કદાચ કોંતીભાઈ ભરત હું ભાવવાળાનો નાગ છું અને દુનિયા મોનેનું દેવ છું જગતમાં સતની વાત હોય એ કોઈ દાડો કોઈના આડા હાથ કરે રબાજી રૂડો રહેતો નથી હું નાગભણીઓ અને અસત હોય એ ગમે એટલા હાથ જોડે અને એના સંપલ દુકાનથી વરી વરીને થાચી જાય પણ કોઈ દાડો જાતો નથી શું કહું છું અને સત હોય એ કોઈ દાડો મગન ભક્તો કોઈ દાડો રૂપિયાની કે માણસની કે ભૂવાની લાગવગ હેડતી નથી એ જોડો પહેરવા રહેતો નથી અને જેની જે ભૂખ હોય પૂરી કરાવવાનો હું રહેતો નથી સાઉન્ડ વાળા મજા દરેકને ઢોલી વર્દન જે ભાઈ દરેકને મારા ભગવાન ખમા કહી રહ્યા છે ખૂબ ગુના મજાકું છું ખૂબ આનંદ મારો ભગવાન આનંદ રાખશે તમારી કાલકા જોગણી આનંદ રાખશે જે બેન કુવાસી આવી છે આ મકોના પરિવારના નોતરે ખૂબ મજા એને ભાઈ કોઈ ભૂખ તો હોય દરેકને ઠાકોરની દીકરી હોય કે રબારીની હોય ભૂખ તો હરખી હોય અને એની ગરીબાઈ દેવ આગળ હોય તો જેને જે ગરીબાઈ મારા દેવ આગળ હશે મારી કાલકા કન પડી છે મારી જોગણી કન પડી છે હકીકતનું હશે અને એના વર્તા હશે દીકરીના હશે દીકરાના હશે એ મારી દેવની કોનથી ફરજ આવે છે પૂરી કરાવવાની રબાજી હારો દેવ કે હારો ભુવા હશે ને દોડવા આવે એનો અર્થ એ કે હારા આશીર્વાદ વાલે હારી ભળમણ કરે તો એનું ડેરું ઓભળે એકબીજાની વગ છે એક મોણો એકથી નમનતો હોય તો બે ભેળા થઈ બે થી નમો ને 5 ભેળા થઈ 25 ભેળા થઈ હારા મળશે તો એને મોદવું જ પડે ખૂબ સારું મજા કરું છું મારો ભગવાન લાલ રાખશે હવને મજા કરું છું પણ એ ઠાકોરો રાજ પોસા ભાઈ મગન ફરતા ફરતા પોષ ઘરોની વાત હશે માતા આ માતાની પોષ ઘરોનો હક છે શભાવાળું મગવણું બાજીઓ મોને નો નાગ છું વિશ્વા ભરોહા વાળાનો ભગવાન છું બુરા ભાઈ પરવી કોના ભાઈ ગોવા ભાઈ રમેશ ભુવા વેલાજી આનંદ બોલું છું ઠાકોર મકુણા પરિવારના મોનવ્યું ભાઈ પણ કોણજી આ પોષ ઘરમાં કોઈ ગરીબ કુવાસી છે એનો અર્થ પૂરો થઈ રહ્યા તમારામાં કદાચ કોઈ ગરીબ કુવાસી છે એનો અર્થ પૂરો થશે હું ગાય કુવાસીનો વારું ગોગો કહી દઉં કે તમારા કોઈ ગરીબ કુવાસીનો અર્થ પોષ ગરમ પડ્યો છે એનો પૂરો થશે અમારા ગોગાના ભગવાના વેળાએ કે છે બસ આ ખૂબ મજાકું છું ગવૈયું ભૂ ભગતું દરેકને મારા ભગવાન ખમાગે છે એ ગમે ગમના ઠાકોરના હગા વાળું શેરભાઈ જે ગમથી આવ્યા છે કોઈ તો કોઈ મારી કુવાસી રોમશેઠથી આવતી છે એને કોઈ હગવાયું છે નહીં મજાકું છું જે ગોમથી આવ્યું છે અને દરેકની મારા ભગવાન મજાકે છે આખોર પાખોર હગાવાનું આવ્યું છે
કે હગાને ઘેર નથી જવું પણ કાલકાને જોગણીનો મેળો છે ને મેળો અને જાતર છે ની આશીર્વાદ લેવા જવું છે આવા ભાવથી આવ્યું છે તો જેને જેની ભૂખ છે જે આશીર્વાદની મતલબ છે રતી રતી પૂરી ન કરો મારો નોમ ગુંદરાના ગોગોને સભાવાળું મારા કાલકાના મેળાના મેમનો બુરા ભાઈ મગન ભુવા મોના ઘણેર બાજીઓ ગોગા તળાવની પાનો ના ગયો છું ખૂબ સારું ભાઈ ઠાકોર બાજીઓ દુનિયા રોમ ભાયા ભાઈ ભગવાન ભાયા ભાઈ એને મગન હાથ જોડે પોસા ભગવાન વતારનાર બાજુ વેળાઈ ના ગયો છું ભાઈ દુનિયામાં કોઈ કે દેવ નહીં ભાલ્યું ભગવાન નથી ભાલ્યું આજ જો નેહાકો પડે તો બાધા તો ભૂવા લે તો તમે લગની રાખો પણ હાથ તો મકન ગોગા કન જોડવાના મળે તો મકન મળે ભૂવો તો તમને આશરો આલે હેઠા બોલાવે કપ ચાપા પણ જે તમારે જોઈએ તો હું ગોગો જ પૂરું પાડું એટલે હાથા હાથ જોડો અને અત્યારે કલજુગમાં હોદ ન પડવા જો ભાઈ કોણ ખૂબ સારું ભાઈ મજા જીજી મારી બહેઓ આવીની દરેકની મજા પૂછું જેને જે આટલી બહેઓ આવીને હપાડવું પડ્યું છે કોઈ ભાવથી આવી છે મારા આશને નમવા એ ઠાકોરો રબાજીઓ આશને જ હાથ જોડે છે તે મને ભુવાન નથી જોડતી પણ નાગફણાના ગોગાન જોડે એ મને એટલી ભોન છે કે મને નાગફણિયા ગોગાની ગાદીને હાથ જોડે છે તો મારી ગાદીએ હાથ જોડેલા છે મારી ગાદી કોણથી હાથ જોડેલા છે ભરત તો શું ખબર પડશે કે ભૂવો ધૂણતો તો હાથ જોડ્યા હતા જગતમાં દુનિયામાં હજારોમાં દાખલો આવું છું કે શું ખબર પડે કે હાથ જોડ્યા પણ મારી ખ્વાહિશને એટલું પૂછું કે ચોય વખો આવે ચોય એકલી હો ભાઈ ને હોય ભોળ અને મારા ગુલાન દાડે એમ કહેજો કે રમેલમાં દર્શન કર્યા હતા હે નાગફણિયા ગોગાન જો દોડીને જોડી ઉભો નતું મારું નોમ નાગફણિયો ગોગોનો કહેવાય છે બાવાનું ખૂબ સારું બોલું એમ દાડે મારા બોલ્યાની ખબર પડશે અત્યારે બોલવાની ખબર ન પડે પણ એમ દાડે જો દોડીને ભેળો તો તમને ખબર પડે કે ના આપણા રમેલમાં ગોગો મહારાજ ધૂણવાયા હતા ને આપણને કીધું તું ના ગોગે આપણને ઉગાઈને આજ ગોગો હાજર થઈ ગયો એવું મારું પરમણ થઈ સભાવાળું મગન ખૂબ સારું પૂછું પાવડિયા મજા દશરથ ભરત કોંતી એ ત્રણે ગોમાના ચારે ગોમાના રબાજીઓ એક એક હાંખના જે બેઠા તો દરેકને મારા ભગવાન ખૂબ મજા કહી રહ્યા છે ખૂબ મજા મારી ખુવાઈ છે જીજી જેવા ભાવથી મારી ગાદી આવી છે કોઈને ઢોર ઢોખરમાં બરકત નહીં હોય એની મારા આશીર્વાદ છે કોઈ દીકરીઓ છે દીકરો નહીં હોય કોઈ હવાસી માટીની ખોટ છે કોઈ હગું ગોતું છે તો જે 25 ગોવાઈશું મારા મઢે નમી છે અને ભરત એમાં નમીને પાછી બેઠી છે ને દરેકને કદાચ રતી લાભ નાલું મારો નોમ ગાદીનો ગોગો ન કહેવાય એ ભગતું ખૂબ સારું મારી સભાના ભગતું મકોણા પરિવારના ઠાકોરો વેળાઈ મોના ઘણીઓ તમારી સભા મુખમાં બોલું છું કોંતી મગન ભુવા મોના ઘણેથી હેડી ઠાકોરું તમારા અવસરમાં આશી આલવાયો છું એ ભાઈ પણ ઠાકોર બરાબર શ્રાવણ મહિનો આવતા કદાચ તમારા ઘરમાં એક દીકરાનો હગું થાય છે ગોગો કહી દઉં શું કહું છું આવો હું ગોગો શરત મળી વાત જોઈને ભાષણ કહી જઉં છું જો સભાવાળો આ તો રમૂજમાં ધોણું છું બાકી કોઈથી 1000 મોણો ભેળું થાય ગાધું નાખું તો તાકભણાનો ગોગો ન કેવું કહું સભાવાળું દાડો ઉગે ને હું મેળામાં રહું છું દાડો ઉગે ને ભાજભાજીલી વસલી રમાવાળો રબાડ્યું નાખશું હું અને મારા હોમું કગરવજ કરીને ઊભું થાય અને એનું દુઃખ ભાળીશું ને એના ઓતડે ગરીબાઈ ભાળીશું અને હોહરો ન નેહરો ને મારું નોમ ગોગો ન કરાય સભાવાળું
ભાઈ આશીર્વાદ હારું વસ્તી જેટલા હાથ જોડાય નાનો કે મોટો ઘેરે ભૂવો હોય એને પગ દાબે મરી જાય ચમકો એનાથી બિયાતી નથી વસ્તી પણ કે કોક આશીર્વાદ આવે તો આપણું સારું થાય એવો એક ભાવમય હોય છે ભાવ હોય કે આપણું ભલું થાય છે આપણને લાભ મળશે લાભ કુદરત જે હાલતું હોય હાલે પણ મોણા દશે થઈ થઈને મરી જાય તોય હાથ જોડે કે મારી માતા મારું દેવ મારું ભલું કરશે સભાવાળું આ એક ભાવ હોય છે એટલે હાથ જોડી ભાવના જોડવાના હોય છે ભૂખ ના જોડવાના હોય છે તો મગુણો તમારી ભૂખ તમારી માતા કર પૂરી કરાયું મગન કોઈ મોણા ધંધો આલે તો મજૂરી તો ધંધામાં કરવી પડે કે દુકાન ચાલુ કરી છે ભાઈ ગરાગી ચેવી આવશે પણ શટર બંધ રાખો તો ગરાગી ના આવે ને ચાલુ કરી તમે બેહવું તો પડે 12 કલાક એટલે હું ગુગો આશીર્વાદ આલું છું પણ તમારે ઠાકોર જે ગોંદર નજર રાખજો નજરમાં ફિટ કરવા હું ગુગો થાય શું કહું છું જો એ તમારે કોઈ હળી કરી જતું હોય કે મોણો ફરી જતું હોય તમે જઈને ઘેરાવાળા હોદનું ફરી જાય એ ફરવા નહીં જોયું એ હું મહેમાન થઈ જાય જો મહેમાન નથી મારું નામ ગોગા તળાવની પાલનો ગોગો ને સ્વભાવ લ્યો ભાઈ દરેક ને મજા પ્રભાજી ચૈત્ર મહિનાની 25 તારીખ ખાલી હતી એવું કદાચ છે બાકી કોઈ દાડો એવો નથી કે 10 રમેલું ન હોય કોનથી ખરો જેમ કે દેવોનો ભાવ વધી ગયો છે ના ના સારું છે એમાં અનવેરો સારું શું છે કોઈ નાસ્તા કરાવે કોઈ ચા પાવે કોઈ દૂધ પાવે કોઈ મોહનથાળ ખવડાવે કોઈ દાળ ભાત એટલે સારું છે આ ભેળું શું છે એટલે એકલું ખાલી ખખડ્યા તો મેળ ના હોય પણ આયો ભેળું થઈ ગયું છે એટલે હવે પૂંજી વધી ગઈ છે અને એ જ કોમ આવશે અને એનાથી જ ભગવાન શક્તિ કળા રાખશે અને દેવાના દીવામાં એનાથી જ બળ વધશે તો ભૂરાભાઈ મજાકું છું ખૂબ મારા આશીથી એ સભાળું એ ગોમે ગોમના રબાજ્યું વિહોતર નાથ જે હાકમાંથી એક આયા છે ને દરેકને મારા ગોગાના ભગવાન એક એકને ખમા કે છે ઠાકોરો જે હગાવાળું આવ્યું છે એની કલ્પવાસી આવી છે એનું ભણિયું આવ્યું છે અને દરેકને જેવો આવ્યો એવું આયાનું પરમાણ મારો ભગવાન રાખશે 4 પોળ ઉજાગરો કરીને ટગર મારી ગાદી હું તાચીને બેઠું છે અને સુખ દુઃખ છે એના ભગવાનના નામના બેઠો હાથ જોડશે મારો ભગવાન પૂરું પાડી દે હેલો મારા વર્તાના રોમ છે સભાવાળું